જૂનાગઢના જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મકર સંક્રાંતિ પર્વે પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ફરી ઉડાન ન ભરે ત્યાં સુધી સાચવવામાં આવશે। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તથા મેયર દ્વારા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો। જૂનાગઢની જનતાને એક નમ્ર અપીલ છે કે જે ઘાયલ પક્ષી થાય છે તેને અહીંયા પહોંચાડવા માટેનો આ કેમ્પ શરૂ કર્યો છે અને સાવચેતીના પગલાં રૂપે સવારે 8 વાગ્યા પછી તમે પતંગ ચગાવો અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ચગાવો, જેને કારણે જે પક્ષીઓ માળામાંથી નીકળતા હોય એ ઘાયલ ન થાય અને પાછા માળે જતા હોય એ ઘાયલ ન થાય। શ્રી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ માંદા પશુ પક્ષીની 365 દિવસ સેવા કરે છે, જે ફ્રીમાં છે। મકર સંક્રાંતિના પાવન અવસર પર આપણે પણ સાથે મળીને એક સંકલ્પ લઈએ કે જૂનાગઢની અંદર પતંગ ચગાવતી વખતે પશુ પક્ષીઓને નુકસાન ન પહોંચે, સાથે સાથે પરિવારને બાળકોને પણ નુકસાન ન પહોંચે અને જે પશુ પક્ષીઓ ઘાયલ થાય તેને અલગ અલગ જગ્યા સંસ્થાઓ દ્વારા જે સેવા આપવામાં આવે છે, જેમ કે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ આવી સંસ્થાઓ દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવે છે। તો આપણે સૌ સાથે મળીને જે પક્ષીઓ ઘાયલ થયા હોય ત્યાં જાણ કરીએ અથવા આપણે લઈ જઈએ અને આ સેવામાં આપણે સહભાગી બનીએ।